સુંદર, રમણીય અને નયનરમ્ય દેખાતા આ દ્રશ્યો ગોવા કે દીવના નહીં પરંતુ ગુજરાતના ગીરના અહેમદપુર માંડવી બીચના છે. આ બીચ સંઘ પ્રદેશ દીવના ઘોઘલાને અડીને આવ્યો છે. દીવની હદ પૂરી થાય અને અહીંથી ગુજરાતના ગીરની હદ શરૂ થાય છે. હવે આ બીચ પણ દેશ અને દુનિયાના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. કારણ કે અહીં ગીર સોમનાથ કલેક્ટરે વિઝિટ કર્યા બાદ સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને હવે આ બીચને ડેવલપ કરવાનું બીડું ગીર કલેક્ટર ડીડી જાડેજાએ ઉઠાવ્યું છે. જેને લઈ રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીં 3 દિવસ સુધી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 24, 25 અને 26 જાન્યુઆરીના રોજ આ બીચ ફેસ્ટિવલ રંગારંગ ભવ્ય રીતે ઉજવાશે, જેને લઈને જિલ્લા કલેક્ટર તંત્રના તમામ વિભાગો સાથે રાખીને નિરીક્ષણ કર્યું હતું. સંઘ પ્રદેશ દીવથી એકદમ નજીક આવેલા ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ પર વિવિધ આયોજન રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ દ્વારા કરવામાં આવશે. સંઘ પ્રદેશ દીવના નજીક આવેલો અહેમદપુર માંડવી બીચ આજે પ્રવાસીઓમાં સૌથી ઓછી ઓળખ ધરાવતા બીચ તરીકે ઓળખાય છે, પરંતુ અહીં પ્રવાસન ઉદ્યોગ અને દરિયાઈ પર્યટનને લઈને વિશાળ તકો ઉપલબ્ધ છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ દ્વારા જાન્યુઆરી મહિનાની 24, 25 અને 26 તારીખે વિવિધ રમતોત્સવ, ફૂડ ઝોન અને અન્ય ગતિવિધિનું આયોજન કરાયું છે. અહેમદપુર માંડવી બીચ પ્રવાસીઓમાં નવી ઓળખ ઊભી કરે તે માટે અહીં ખાસ સૂર્યોદય જોવાના પોઈન્ટ પણ છે. વધુમાં અહેમદપુર માંડવી બીચ પર બહુ મોટી સંખ્યામાં ડોલ્ફિન માછલી પણ જોવા મળે છે, જેને કારણે અહીં દરિયાઈ આધારિત વોટર સ્પોર્ટની પણ ખૂબ મોટી શક્યતા છે. વધુમાં આ વિસ્તારના ખારવા સમાજ અને તેમની સંસ્કૃતિ ઉજાગર થાય તે માટે પ્રથમ વખત બોટમાં સાંસ્કૃતિક ટેબ્લોની પરેડનું આયોજન પણ આગામી 3 દિવસે થનાર છે. વધુમાં રાત્રિના સમયે બીચ પર લેઝર શો યોજાશે, જેના થકી પ્રવાસીઓને અહીં આકર્ષિત કરી શકાય. વધુમાં કોઈપણ પ્રવાસન સ્થળને જીવંત રાખવા માટે ફૂડ ઝોન ખૂબ જ મહત્વનું છે, જેથી આ 3 દિવસ દરમિયાન વિવિધ ફૂડ ઝોનને પણ પ્રવાસીઓની અનુકૂળતા મુજબ શરૂ કરાશે. રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ દ્વારા અહેમદપુર માંડવી બીચને પ્રવાસનના નવા સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન થઈ રહ્યું છે. આપણે 24, 25 અને 26 જાન્યુઆરી ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના ઉપક્રમે આ જ જગ્યા ઉપર એટલે કે અહેમદપુર માંડવી બીચ ઉપર આપણે બીચ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે. આપ જોવો છો કે આ બીચ છે એ ખૂબ રમણીય સ્થળ છે. અહીંયા સવારે સૂર્યાસ્ત નહીં પણ સૂર્યાસ્ત પોઈન્ટ તો બધા હોય છે, પણ સૂર્યોદયના પોઈન્ટ બહુ આપણે ઓછા છે. એમ આ આદર્શ પોઈન્ટ છે. આપ દરિયાની અંદર અમારી જ્યાં ઓલરેડી લાયસન્સ આપેલી જે આપણી જે કંપની જે કામ કરે છે એની બોટમાં જઈને સૂર્યોદયનો આનંદ લઈ શકો. શિયાળાના ટાઈમમાં અહીંયા ડોલ્ફિન પણ જોવા મળે છે, એ પણ આપ જોઈ શકો. બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ વોટર સ્પોર્ટ્સની છે, જે ખૂબ સારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના જે ઇક્વિપમેન્ટ છે એનો આપ લાભ લઈ શકો. બીજું કે આપ જ્યાં ખુલ્લો પણ જોવો છો એમાં આપણે ચિલ્ડ્રન પ્લે એરિયા કે આ રીતિને ધ્યાનમાં રાખી અને બાળકો માટે જ ખાસ, બહુ મોટી રાઇડની પણ બાળકો છે એ એની સેફ્ટીને ધ્યાન રાખી અને એવી રાઇડ્સને હું આપું એક એમ્યુઝમેન્ટ પાર્કનું આયોજન કરશું. જે ગુજરાતના જે સારી ખ્યાતનામ બ્રાન્ડ છે લોકલ ફૂડની, એને પણ આપણે ઇન્વાઇટ કરી એના પણ આપણે ફૂડ સ્ટોલ આપણે ઊભા કરશું. 3 દિવસ રાત્રે જે એનો જે લેઝર શોનું છે એનું આપણે આયોજન કરેલ છે અને દેશના ખ્યાતનામ કલાકારો છે એનું લાઈવ કન્સર્ટ આપણે 3 દિવસ અહીં રાખશું. મલ્ટીમીડિયા શોનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. બીજું વિશેષ આપણે જે આપણા જે સ્થાનિક જે સમાજો કે ખારવા સમાજ છે એની પોતાની સંસ્કૃતિ છે, પછી આપણી યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી છે એની પોતાની આગવી ઓળખ છે, અહીંની જે કોલેજીસ છે એના વિદ્યાર્થીઓમાં જે છૂપું ટેલેન્ટ છે એ લોકોને આપણે પ્રમોટ કરી અને કાર્નિવલમાં આપણે રોડ ઉપરના તો બધા ફ્લોર જોયા હશે, ટેબલ્યુ જોયા હશે, પણ દરિયાની અંદર આપણે એ પહેલી વાર પ્રયોગ આપણે કરીએ છીએ કે દરિયાની અંદર આપણે જે આપણા માછીમાર સમાજની જે મોટી બોટ આવે છે એમાં ટેબલ્યુ બનાવી અને એને પેરેલલ રોડ ઉપર આપણા જે આ બાળકો મેં કીધું બીચ ઉપર એનું પરફોર્મ કરે એવું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ તબક્કે આપના માધ્યમથી આપણી પ્રદેશની જે આપણી જનતા છે, ગુજરાત સમસ્તને હું કહું છું અને બીજા પણ રાજ્યોમાંથી પણ લોકો પ્રેરણે અહીંયા આવે અને આ જગ્યાનો આનંદ લે અને આ જગ્યાનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. ગુજરાત સરકારશ્રી નવા જ્યારે ટુરિઝમ સ્પોટ ડેવલપ કરવા જઈ રહી છે ત્યારે મને આશા છે કે આ જગ્યા ભવિષ્યમાં ખૂબ જ સુંદર વિકાસ પામશે. જેડીસી ન્યૂઝ સાથે કે પાઠક, ગીર સોમનાથ.